સાહેબ તમારે મેક્સિમમ 70 કિલોની કેપેસિટી છે ને 1 ગ્રામનો પીસ તમારે કાઉન્ટ કરશે. એટલે અહીંયા આ રીતના આમાં ડિસ્પ્લે આવે 1 2 3. અહીંયા ઓનની સ્વિચ, અહીંયા ઓફની સ્વિચ. કાંટો ઓન કરવાનો, આવી રીતના કાંટો ઓન કરીએ અને આવી રીતના કાંટો 0 કાંટો આવી રીતના દેખાડે. હવે જો આ રીતના આપણે આ સેમ્પલ પીસ આપી છે, આ 2 50 પીસના આ બંડલ છે. એ 50 પીસ છે. પેલા કોઈ પણ વસ્તુ આ સ્લીપ મોડમાં વહી જશે. કાંટો નવરો પડ્યો છે એટલે આવી રીતના અહીંયા કાંટો સ્લીપ મોડમાં વહી જશે. આમ ટચ કરશો એટલે ડાયરેક્ટ વજન, કોઈ પણ વજન મૂકી જ દેવાનું સ્લીપ મોડમાં હોય તો. અને અહીંયા બેટરીના પોઈન્ટ દેખાડે. આ બેટરીના પોઈન્ટ તમારે એક બાકી હોય ત્યાં એ પહેલાં ચાર્જિંગમાં મૂકી દેવાનો. એ રીતના બેટરીના પોઈન્ટ દેખાડે. હવે આને કઈ રીતના યુઝ કરવાનો અને સેટઅપ કઈ રીતના કરવાનું, આ 50 પીસવાળા એક દાખલા તરીકે પહેલાં એને એક રેફરન્સ વેઇટ આપવાનો, સેમ્પલ જે પીસ કાઉન્ટ કરવા છે. આવી રીતના આ બે પીસ આમાં મૂક્યા એટલે આ તમારે કેટલો 100 પીસ છે. અને અહીંયા 184 ગ્રામ વજન થયો. હવે આને આપણે 100 પીસ અહીંયા આને કાંટાને દેવાના, આમાં સેટ આપવાનો. એટલે અહીંયાથી 100 આ 100 પીસ અહીંયા ટાઈપ કર્યા એટલે અહીંયા તમારા આ માસ્ટર પીસ એના સેટ થઈ જશે એ મુજબ. એટલે આ એનો પર પીસ 1 ગ્રામને 1 ગ્રામના 840-42 મિલી એ રીતનો વજન, એનો એવરેજ વજન દેખાડે છે. હવે આની ઉપર આપણે માની લ્યો કે આ 100 પીસ છે. 100 પીસ ઉપર તમારે આવી રીતના આ 3 આ 4 આવી રીતના 5 પીસ આપણે હવે એક્સ્ટ્રા એક નાખીએ. આપણે આ 5 પીસ આવી રીતના 5 પીસ નાખ્યા એટલે અહીંયા તમારે આ 105 પીસ આવી રીતના દેખાડે. હવે આ 5 ઉપર બીજા 3 નાખીએ આપણે, આ 3 પીસ. હજી બીજા આપણે આ 3 નાખીએ. આવી રીતના વજન દેખાડે તમારે. આ મોટા કાંટામાં નાની એક્યુરેસી કરવાનું રીઝન એ છે કે આમાં તમને થોડોક રફ વાપરવું હોય, થોડોક માની લ્યો કે બાચકા મૂકીને વાપરવું હોય તો એ આમાં તમે કરી શકો. એટલે આ મોટી સાઇઝ 16x16ની સાઇઝ છે અને 70 કિલો સુધી ચાલે. એટલે બાચકામાં એને બધું વાપરવામાં થોડોક રફ વાપરવામાં ચાલે, એના માટે છે. થેન્ક યુ.